રક્ષામંત્રી રાજનાથ સિંહે ભુજમાં શસ્ત્ર પૂજન સાથે કરી દશેરાની ઉજવણી, દુશ્મનોને ચેતવણી આપતા કહ્યું, ભારત શસ્ત્રોની માત્ર પૂજા નથી કરતું, પરંતુ સમય આવે તેનો ઉપયોગ પર કણી જાળે છે. અરવલ્લીમાં સતત ત્રીજા દિવસે આવકવેરા વિભાગની કાર્યવાહી, બિલ્ડર્સ, વેપારી અને ડોક્ટર્સને ત્યાં સર્ચ ઓપરેશન. ઈડીની ટીમ પણ તપાસમાં જોડાઈ, મોટી કરચોરી બહાર આવવાની શક્યતા. ગોધરામાં પોલીસ પર હુમલો કરનારા તત્વો સામે થશે બુલડોઝર એક્શન. આરોપીઓના ઘર તોડી પડાશે. તલાવડી વિસ્તારમાં આજે ફર્યું દાદાનું બુલડોઝર. બનાસકાંઠાના દાંતામાં રખડતા શ્વાનનો આતંક. પેથાપુરમાં શ્વાનના ટોળાએ કર્યો લોકો પર હુમલો. 8 જેટલા શ્વાનોએ 3 લોકો પર તૂટી પડ્યા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા. હિંમતનગરની હાથમતી કેનાલમાં તણાયેલા યુવાનનો મળ્યો આજે મૃતદેહ. ગઈકાલે ગાયને બચાવવા પડ્યા હતા 3 યુવાન. 2 યુવાનને બચાવવામાં સફળતા મળી. 1 યુવાન પાણીમાં તણાયો હતો.